ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્રમાં આગળ અનન્ય ભક્તની શ્રેષ્ઠતા બતાવ્યા બાદ હવે નારદજી 68મા સૂત્રમાં ભક્તોનો મહિમા દર્શાવતા કહે છે. કંઠાવરોધ રોમાંચાશ્રુભિઃ પરસ્પરમ લપમાનાઃ પાવયંતી કુલાની પૃથિવીમ ચ. કંઠાવરોધ એટલે કંઠ રૂંધાઈ જાય, રોમાંચાશ્રુભિઃ એટલે રોમાંચ અને અશ્રુઓ સાથે, પરસ્પરમ એટલે પરસ્પર, લપમાના એટલે વાર્તાલાપ, કુલાની એટલે કુળ, પૃથ્વીમ એટલે પૃથ્વી, ચ એટલે અને, પાવયંતી એટલે પવિત્ર કરે છે. આવા અનન્ય ભક્તો કંઠાવરોધ, રોમાંચ અને અશ્રુભીની આંખે પરસ્પર સંભાષણ કરતા કરતા પોતાના કુળને અને પૃથ્વીને પવિત્ર કરે છે. કંઠાવરોધ, રોમાંચ અને અશ્રુપૂર્ણ નેત્ર આ બધા આંતરિક ભાવનાના બાહ્ય લક્ષણો છે. ભક્તિની તીવ્રતા પ્રદર્શિત કરે છે. આનું નામ છે પ્રેમ ભક્તિ. આવી ઉત્કટ પ્રેમ ભક્તિ હોય તે જ ભગવાન સાથે એકતા સાધી શકે છે. જેમ જેમ ભક્તિમાં વૃદ્ધિ થાય છે તેમ તેની અસર ચારે તરફ પ્રસરતી જાય છે. ઉચ્ચતમ કક્ષાએ પહોંચેલો ભક્ત સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે, પછી ભલે ને તે ગુફામાં રહેતો હોય. ભક્તિના સ્પંદનો સમગ્ર વિશ્વમાં રહેલા પવિત્ર હૃદય ગ્રહણ કરી શકે છે. અને આવો ભક્ત પાવયંતી એટલે પવિત્ર પોતાના સમગ્ર કુળને પવિત્ર કરે છે. તે જ્યાં જાય છે ત્યાં આનંદ પ્રસરે છે અને અજ્ઞાન, ભય અને નિરાશા દૂર થાય છે. તેથી જ આવા ભક્તોનો મહિમા વર્ણવતા સ્કંદ પુરાણમાં પણ કહ્યું છે, કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ તેન અપાર સંવિત સુખ સાગરેસ્મિન લીનમ પરે બ્રહ્મણી યસ્તચેત. એટલે કે જેનું મન અપાર જ્ઞાન અને સુખના સાગર એવા પરબ્રહ્મમાં લીન થઈ ગયું છે, તેમના જન્મથી કુળ પવિત્ર, જનની કૃતાર્થ અને પૃથ્વી પુણ્યવતી બને છે. અને આ જ વાતને આગળ વર્ણવતા નારદજી 69મા સૂત્રમાં કહે છે, તીર્થા કુર્વંતી તીર્થાની સુકર્મી કુર્વંતી કર્મણી સત્શાસ્ત્રી કુર્વંતી શાસ્ત્રાણી. તીર્થાની એટલે તીર્થો, તીર્થી કુર્વંતી એટલે પવિત્ર, સુતીર્થ, કર્મણી એટલે કાર્યો, સુકર્મી કુર્વંતી એટલે સુકર્મ કરે છે, શાસ્ત્રાણી એટલે શાસ્ત્રો, સત્શાસ્ત્રી કુર્વંતી એટલે સત્શાસ્ત્ર કરે છે. આવા ભક્તો તીર્થોને સુતીર્થ, કર્મોને સુકર્મ અને શાસ્ત્રોને સત્શાસ્ત્ર બનાવે છે. એટલે કે આવા ભક્તો જે તીર્થમાં રહે છે તે તીર્થ સુતીર્થ બને છે, તેનું દરેક કર્મ સુકર્મ બની જાય છે અને તેનું જે કાંઈ પણ અધ્યયન હોય તે સત્શાસ્ત્ર બની જાય છે. તે જ્યાં રહે છે ત્યાંનું વાતાવરણ આનંદિત અને શાંતિપૂર્ણ હોય છે તથા તેના વિચારો પ્રભાવશાળી હોય છે. તેથી જ ભાગવતમાં પણ કહ્યું છે ને, તીર્થો કુર્વંતી તીર્થાની સ્વાંતસ્થેન ગદામૃતા. ભક્તોના હૃદયમાં ભગવાન રહે છે, તેથી ભક્ત જ્યાં જાય છે તે સ્થાન પવિત્ર બની જાય છે. આપણે આગળ જોયું કે તીર્થને સુતીર્થ અને કર્મને સુકર્મ બનાવવાનું સામર્થ્ય ભક્તમાં છે. તો આ સામર્થ્ય કેવી રીતે પ્રાપ્ત થાય છે તે બતાવતા નારદજી 70મા સૂત્રમાં કહે છે, તન્મયાહા, તન્મય હોય છે. આવા ભક્તો સર્વથા અને સર્વત્ર ઈશ્વરના જ દર્શન કરે છે. તેઓ પોતાનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમ સર્વસ્વ ઈશ્વરને અર્પણ કરે છે. અને જ્યારે આવા મહાત્મા જન્મ લે છે ત્યારે માત્ર પૃથ્વી પર જ આનંદ નથી છવાતો, પરંતુ પિતૃલોક અને દેવલોક પણ આનંદિત થાય છે. આ વાત બતાવતા નારદજી 71મા સૂત્રમાં કહે છે, મોદંતે પિતરૌ નૃત્યંતી દેવતાઃ સનાથા ચેયમ ભૂ ભવતી. પિતરો એટલે પિતૃઓ, મોદંતે આનંદિત થાય છે, નૃત્યંતી એટલે નાચે છે, દેવતાઃ એટલે દેવો, સનાથા એટલે સનાથ, ચેયમ એટલે આ, ભૂહુ એટલે પૃથ્વી, ભવતી એટલે બને છે. એટલે કે આવા ભક્તોના આવિર્ભાવથી પિતૃઓ આનંદિત થાય છે, દેવતાઓ નાચે છે અને આ પૃથ્વી સનાથ બને છે. આમ આવા ભક્તોના આધ્યાત્મિક પ્રભાવ અને તેમના પૂર્વજોના
આત્માઓ પર પણ પડે છે. તે પોતાના ઉત્તમ વંશજને જોઈને પ્રસન્ન થાય છે. વળી પૃથ્વી પર ભક્તો બિરાજે છે ત્યારે અસુરોની શક્તિઓ ક્ષીણ થતી હોય છે. તેથી દેવતાઓ પણ નૃત્ય કરે છે અને પૃથ્વી પર શાંતિ, પ્રેમ અને વિશ્વ કલ્યાણના કાર્યો થાય છે. તો પૃથ્વી તો આનંદિત બને જ, એ સ્વાભાવિક છે, પરંતુ આવા મહાત્માઓ મળવા અત્યંત દુર્લભ છે. તેથી જ કહેવાયું છે ને, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે વાસુદેવ